નમસ્કાર મિત્રો, ડીસા શહેર એટલે કે બટાકા નગરી ની અંદર આજે એક બાઇસિકલ સ્ટન્ટમેન ની મુલાકાત કરીએ છીએ. કુણાલભાઈ, કેમ છો કુણાલભાઈ? મજામાં? હા, મજામાં. આજે કુણાલભાઈ રસ્તા ઉપર સાયકલના અલગ અલગ સ્ટન્ટ કરતા નજરે પડ્યા અને કદાચ તમે એમના વિડીયો પણ ઘણા જોયા હશે. સારા એવા એમના ઇન્સ્ટાગ્રામની અંદર વ્યૂ પણ આવે છે. તો આજે આપણે એમની સાથે મુલાકાત કરીશું અને એમની જે સ્ટ્રગલની વાત છે એને જાણવાનો પણ આપણે પ્રયત્ન કરીશું. તો આજે આપણે કુણાલભાઈને વાત કરીએ. કુણાલભાઈ, તમે જે આ સ્ટન્ટ કરો છો એ કેટલા સમયથી કરો છો? મિનિમમ 2 વર્ષથી. 2 વર્ષથી જ અમે આ સ્ટન્ટ કરી રહ્યા છો. પ્રેક્ટિસ કરો છો. સૌપ્રથમ તમને ક્યારે એવું લાગ્યું કે હું સ્ટન્ટ કરવા માટે કેપેબલ છું? હું જ્યારે 9મું ભણતો હતો ને ત્યારે મારા પાસે સરકારી સાયકલ હતી. એ સાયકલમાં હું સ્ટન્ટ કરતો હતો પહેલા. પછી થોડા ટાઈમ કર્યું, પછી છોડી દીધું. અને પછી 2 વર્ષથી 2 વર્ષ કામ કર્યું. કામ પર જઈને પૈસા ભેગા કર્યા અને પછી આ સાયકલ લઈને પછી સ્ટાર્ટ કર્યું. આ સાયકલની કિંમત શું હશે અત્યારે? 60,000. 60,000 ની આ સાયકલ છે અને આના ઉપર તમે સ્ટન્ટ કરી રહ્યા છો. તો તમે જ્યારે અલગ અલગ સ્ટન્ટ કરતા હો ત્યારે તમારા ઘેરથી કોઈ કહેતા હશે, શું કહેતા હોય? અમુક વાર ના પાડે, પણ આ તો મારી ઈચ્છા પ્રમાણે હું આગળ જવા માટે કંઈ બી કર્યું છે. એટલે એક શોખનો વિષય. તમે સૌથી વધારે જે સ્ટન્ટ કરો છો અને લોકો કોમેન્ટો પણ આપે છે, તો શું અંદર ખાસ કરીને તમારા વ્યુઅરો, તમારા ફ્રેન્ડ લોકોને કયા સ્ટન્ટ વધારે એમને ગમતા હોય છે? મારા સ્ટન્ટ આગળનું વ્હીલ ઉપર ચલાવીને 90% લોકોની કમેન્ટ એ જ હોય છે કે વ્હીલી કરતા શીખડાવો. મતલબ અને કદાચ આજનો યુવાન, નવી પેઢીના જે લોકો છે એ પણ આ સ્ટન્ટ કરવા માંગતા હોય, તો એમને તમે શું કહેવા માંગશો? તો એમને તો પહેલા તો થોડું તો આવડવું જ જોઈએ. મતલબ તો વિડીયો જોવી પડે લોકોની. અને ફર્સ્ટ તો પહેલા તો હેલ્મેટ પહેરવું પડે તમારે સેફટી માટે સ્ટન્ટ કરો તો. કારણ કે હું પ્રેક્ટિસ કરતો હતો ને ત્યારે હું પણ હેલ્મેટ પહેરતો હતો. આમાં કોઈ કાયદો કે એવું કંઈ ખરું કે હેલ્મેટ ફરજિયાત એવું સાયકલની અંદર? ફરજિયાત પહેરવું, કારણ કે લાગી શકે છે માથામાં. એટલા માટે પહેરવું પડે છે. પ્રેક્ટિસના ટાઈમે પહેરવું જરૂર છે. તમારા પિતાજી અને તમારા માતા એ તમને આની અંદર કોઈ શું સપોર્ટ કરે છે? મારે બધા ઘરના તો બધા જ સપોર્ટ કરે. મૂળ તો મારો ભાઈ જ કરે સપોર્ટ. મેઇન તમને સપોર્ટ કરવા વાળી વ્યક્તિ કોણ? મારો મોટો ભાઈ. અને મિત્ર સર્કલની અંદર? મિત્ર સર્કલ ખાસ. શું નામ ભાઈ તમારું? મારું નામ ગૌતમ. ગૌતમભાઈ, તમને મળીને પણ આનંદ થયો. તમે સ્ટન્ટ કરો છો કે નહીં? મેં કરું, ખૂબ વાર કરું. તમને પણ ફાવે સ્ટન્ટ? ગૌતમભાઈ અને તમે બધા ફ્રેન્ડ સર્કલની અંદર બધા સ્ટન્ટ કરી. તો કુણાલભાઈ સાથે આપણે વાતો તો કરી, પણ હજુ એમના સ્ટન્ટ જોવાના બાકી છે. તો ચાલો મિત્રો, આપણે રોડ ઉપર જઈએ અને કુણાલભાઈના સ્ટન્ટ જોઈએ અને બીજી વાત આપણે ત્યાં રોડ ઉપર જ કરીએ. કુણાલભાઈ, કેવું રહેશે? કુણાલભાઈ, કોઈ પણ કામ કરીએ એમાં સક્સેસ મેળવવા માટે કંઈક સ્ટ્રગલ કરવું પડે છે. કહેવાય સંઘર્ષ વગરનું જીવન નકામું છે. તો તમે સ્ટન્ટ જ્યારે કરો છો તો એની પહેલાં ઘણો સંઘર્ષ પણ કર્યો હશે. તો સંઘર્ષ શું હતો એ મારે જાણવું હતું. તો સંઘર્ષ એ હતો કે મેં પહેલાં મારા પાસે એક સાદી સાયકલ હતી. તેમાં સ્ટાર્ટિંગ કર્યું હતું, પણ નહોતું થયું. પછી મેં થોડા ટાઈમ છોડી દીધું અને 1.5 વર્ષ મેં કામ કર્યું પહેલાં તો કરિયાણાની દુકાન પર. અને એના પૈસા ભેગા કરીને આ સાયકલ લાવી. પછી મેં સાયકલ લાવીને તો લોકો એમ કહેવા માંડ્યા કે હવે સાયકલ લાવીને તો શું કરશે, કે કશું કરવાનું નહીં, કે આગળ નહીં જવાનું. પણ મારા મનમાં એમ હતું કે મારે મહેનત કરીને આગળ જવું છે અને કંઈક કરીને બચાવવું છે. તો મેં લગાતાર 1.5 વર્ષ ઉપર મહેનત કરી, બહુ જ પ્રેક્ટિસ કરી સાયકલની સ્ટન્ટ કરવા માટે. અને આજે મને થોડી સક્સેસ મળી ગઈ છે. એટલે મારે યુટ્યુબ પર વિડીયો બનાવું અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવું છું. તમે જે યુટ્યુબ પર વિડીયો બનાવો છો, ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો બનાવો છો, તો ઇન્સ્ટાગ્રામનું પેજનું નામ અને તમારું જે યુટ્યુબ ચેનલ છે એનું નામ પણ અમારા મિત્રોને જણાવો જરાક. તો મિત્રો, તમે જાણી શકો છો, મારે ઇન્સ્ટાગ્રામ પર ચેનલનું નામ કુનાલ રાઇડર 07 છે અને યુટ્યુબ પર પણ કુનાલ રાઇડર 07 છે. તો તમે સર્ચ કરીને જોઈ શકો છો મારા યુટ્યુબ પર સ્ટન્ટ કેવા છે. તમને સારા લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો,
તમે એમના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો તથા એમની જે યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાના સ્ટન્ટના વિડીયો રોજ એકાદી સ્ટોરી રીલ કહેવાય એ અપલોડ કરતા જ હોય છે. તો ચાલો આપણે એ જે સ્ટન્ટ કરે છે એ સ્ટન્ટ પણ આપણે જોઈએ. તમે પણ આવા સ્ટન્ટ કરી શકો છો, પરંતુ પોતાના જીવને જોખમમાં નાખી અને આવા સ્ટન્ટ ન કરાય. કોઈ તમારી પાસે સારા ટીચર હોય કે કોઈ સારી રીતે શીખવાડતું હોય તો જ તમે આવા સ્ટન્ટ કરી શકો છો. મિત્રો, આજનો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વ્યક્તિ સાથે ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી. હર હર મહાદેવ.